નમસ્કાર મિત્રો, હીરાવતી ચાર્ટ પેનમાં તમારું સ્વાગત છે. મારે ક્યારેક ભૂલાઈ જાય છે આ રીતની કેનલ બતાવવા માટેનું ઝૂમ કરવું, અને જેમ હોય એમ જ હું વિડીયો બનાવી નાખું છું. આજે મોર્નિંગમાં મેં તમને ક્લિયર કટ કહી દીધું હતું કે બેંક નિફ્ટી ગેપ ડાઉન છે અને નિફ્ટી ગેપ અપ છે, એટલે મારો સેટઅપ બાઇંગ સાઇડ નથી, એટલો બધો સેલિંગ સાઇડ છે. હવે સેલિંગ સાઇડમાં સેટઅપની અંદર સેટઅપ પછી હોવો જોઈએ. મોર્નિંગ તો વ્યૂ મળી ગયો આપણને પરફેક્ટ. હવે ઓપન ક્યાં થઈ ગઈ અહીંયા, અને અમે સમજો ફ્યુચર બેંક નિફ્ટીમાં મેં વિડીયો બનાવવા ભૂલાઈ ગયું મારે. એનું ફ્યુચર ઓપન થયું હતું જે બેંક નિફ્ટી ઓપન થતી હતી એની ઉપર, એટલે બેંક મને જો એક એ સેટઅપ મને સમજમાં આવતો હતો કે આમાં થોડીક મોમેન્ટમ રહેશે બેંક સાઇડની, એક એ વસ્તુ હતી. મારે વિડીયોમાં કેવું ભૂલાઈ ગયું. ક્યારેક અમુક વસ્તુ ભૂલાઈ જાય ક્યારેક, બરોબર. પણ આ વસ્તુ પછી જો અહીંથી આ બેંક નિફ્ટી નીચે આવતી હતી, પછી અહીંયા અહીં જગ્યા પર હોલ્ડ કરતી હતી, બરોબર. PSY ની બધું આમાં આવતું હતું. અને પછી આ જે સેટઅપ બન્યો ને આવડો, એ સેટઅપ તમે સમજો આ જગ્યાએ 5 મિનિટના ચાર્ટ ઉપર આ 1 3 ને આ 3 કેન્ડલ ને આ 3 કેન્ડલ, બરોબર. આ સેટઅપ ક્લિયર કટ સેટઅપ હતો, અને આપણો સેટઅપ શું છે 5 મિનિટની કેન્ડલ હોલ્ડ કરવી પડે ને પછી આગલી 15 મિનિટની કેન્ડલ હોય, આની હોય કે પછી આની હોય. આપણે 5 મિનિટની કેન્ડલ અને બે હોલ્ડ કરે, બે નીચે 5 મિનિટ હોલ્ડ કરતો આપણી માટે ઓર બેસ્ટ થઈ જાય. હવે આ ટ્રેડ બન્યો એટલે અમે આ ટ્રેડનો એક કોલ મારી દીધો. આ જગ્યાએથી જેવો નીકળ્યો ને અહીંયા આની ઉપર જેવો નીકળ્યો ને તમે કોલ બાય કરી લીધો. જો કે અહીંયા મેં બાય કર્યો તો ઓપ્શન તો અહીંયા પહોંચી ગયો હોય, બરોબર, મોમેન્ટમ થઈ ગયું હોય, અને મને ઓપ્શનના ચાર્ટે બતાવતો હતો, એટલે મેં બાય કરી લીધો. મને આ કોલ મને સરસ મજાનો એક પ્રોફિટ આપી દીધો, અને આ રેન્જ બની એટલે હું એક્ઝિટ થઈ ગયો. પછી આ મુમેન્ટ તો ઓર સરસ થઈ ગઈ, પણ એમ જ કે આપણે એન્ટ્રી હોય નહીં, એક્ઝિટ થઈ ગયેલા. પછી જે આ રેન્જ બનતી હતી ને આ રેન્જમાં કેવી કન્ફ્યુઝન કરી નાખી હતી. પછી મેં કીધી આથી આ નીચે આવી ગઈ, આનો હાઈ નોટ કરતો ને બેંક નિફ્ટી નીચે આવી ગઈ હતી, પણ અહીં છે ક્રોસ ટ્રેન્ડ લાઈન આ રીતે થતી હતી. એટલે હું એક વેટ કરતો હતો. મેં કીધું આ કદાચ આવે તો અહીંયા સુધી આવી શકે, હું જોતો હતો. મેં કીધું પછી અહીં 5 મિનિટની હોલ્ડ કરી જાય ને તો આપણી માટે બેસ્ટ. પણ એને 5 મિનિટની હોલ્ડ પણ કરી, બરોબર. આ કેન્ડલ જે ઉપર ગઈ ને આ જે છે ને, 1 મિનિટ, આ જે છે લગભગ આ જ કેન્ડલ છે. આ કેન્ડલ જે અહીં નીચે આવી આવડ્યા, અને આ કેન્ડલ 5 મિનિટની હોલ્ડ કરી ગઈ, પણ બેંક નિફ્ટીની ફૂલ કેન્ડલ બની ગઈ હતી આની, અને આ સીધી પછી સીધી નીચે આવે. નકર પહેલાં હું કરે સેજ ઉપર જાય ને પછી નીચે આવે. એટલે પછી મેં તો જોયું, એટલે પછી મેં પાછો ગ્રુપમાં લખી દીધો વેઇટ એમ, બરોબર. કારણ કે મારો ટ્રેડ તો કન્ફર્મ નહોતો થયો, એટલે મેં વેઇટ લખી નાખ્યો, આપી દીધો. નકર તો ટ્રેડ તો હું મારી દઉં, તરત એ મેં ટ્રેડ મારી જ દો, વાત ન જો. સ્ટોપ લોસ થાય તો હું આપી દઉં પ્રેમથી. અને પછી જે ઉપર ગયું એટલે પછી મેં લખીને આપી દીધું તમને કે આ કેન્ડલના કવર કરે ને તો જ સેલિંગ સાઇડનો ટ્રેડ બની શકે, બરોબર. અને આ ટ્રેન્ડ લાઈન બનતી હતી, એટલે એ ઉપર ધીમે કરતો ઉપર ગયો, પણ આ ટ્રેન્ડ કેન્ડલ આવી પણ નીચે નથી. પણ હા, ઓપ્શન બાયર માટે આ રિસ્ક વાળો થઈ જાય. ઓપ્શન બાયર એટલે ઓપ્શનમાં લોસ એટલો થાય, કારણ કે આપણે એન્ટ્રી આ જગ્યા પર બને તો ઓપ્શન કહો ગાય એટલા બધી હોય. એટલે ઓપ્શન બાયર માટે આ રેન્જ બહુ ખતરનાક. હા, સેલર માટે બહુ બેસ્ટ. એટલે પછી મને આ જ દેખાતું આ વસ્તુ જે ઉપર ગઈ, અને પછી નીચે આવીને પછી અહીંયા જે હોલ્ડ કરવા ગઈ ને પછી આવડ્યા, અને આ જગ્યા પર પછી મને કોલ સમજમાં આવ્યો છે. આ બની ને આવડ્યા, આ ફ્યુચરનો ચાર્ટ છે આ, અને આ કેન્ડલ અહીંયા બનતી હતી, બરોબર. એક તો આ ટ્રેન્ડ લાઈન હતી અને સપોર્ટ ઝોન હતો, એટલે અહીંથી આ એક ટ્રેન્ડ લાઈન આ રીતે આવતી હતી, અને એની ઉપર જ હતી, બરોબર. એટલે મને આ એક કેન્ડલ પરફેક્ટ સમજમાં આવી ગઈ હતી આવડો આ 5 મિનિટના ચાર્ટ ઉપર. એટલે મેં એક રિસ્ક લીધો. આ 5 મિનિટની શરૂ થઈ, આ 1 2 ના 3 આ કેન્ડલ આ રીતે બની પાછી ઉપર ગઈ, એટલે મેં અહીંયા એક રિસ્ક લીધો ફ્યુચરના ચાર્ટ પ્રમાણે, કે સ્ટોપ લોસ મારો અહીંનો જ હતો, બરોબર. અને મને ઓપ્શન મને દેખાડતું હતું, એટલે ઓપ્શનનો કોલ મુવમેન્ટ બાઇંગ સાઇડનો સેટઅપ બનતો હતો. એટલે મને કેન્ડલસ્ટિક અહીંયા સમજમાં આવી, એટલે મેં કોલ અહીંયા લીધો. આ કોલ રિસ્ક વાળો હતો, એટલે મેં તમને લોકો નહોતો આપ્યો, બરોબર. કારણ કે મને કોઈ એટલો બધો પાક્કો સેટઅપ નહોતો, એટલે મેં એક રિસ્ક લીધું હતું નાની ક્વોન્ટિટી, બરોબર. આ એક સરસ મજાનો પ્રોફિટ સરસ મજાનો થઈ ગયો. એટલે અહીંયા પછી એક ટ્રેડ અહીંયા સમજમાં આવ્યો કે આ એક સેલિંગ પણ થઈ શકે છે. પણ એને શું કર્યું, આ 15 મિનિટ ને આ 15 મિનિટ અહીંયા પૂરી થઈ ગઈ. એટલે મેં શું કીધું ડોઝી બની ગઈ. પણ હવે આ ડોઝી છે ને મને આવી જાય કે મારો સેટઅપ પ્રમાણે છે, મારે 5 મિનિટની આ જોવો, પણ ફૂલ કેન્ડલ બની ગઈ ને, અને કેશમાં જોવો ને તો ફૂલ નથી બની. એટલે એના હિસાબે મને આ પોટ સમજમાં આવતો. પણ મેં પોટ પછી ક્યાં લીધો, અહીંયા આ 1 2 3 ને છે ને આ નીચે આ પોટ લઈ લીધો, આમાં બેંક નિફ્ટી બેમાં. આ પરફેક્ટ સેટઅપ છે સમજવા આવ્યો. એટલે આ જ જોવાનું. હવે આ સમજવા અહીંયા જો મેં શું કીધું તું હોલ્ડ કરી રહી છે, બરોબર. હવે અહીંયા ડિસિઝન કાલ આવશે. હવે કાલ જો આની આસપાસ જ તે અહીંયા જ તે હોલ્ડ કરીને કદાચ અને કાં ઉપર નીકળી ગઈ, અને કાં અહીંયા જ તે હોલ્ડ કરી દઈએ, અને જો નીચે આવી ગઈ તો જ પછી નીચે સેલિંગ માટે તો છે જ તે. બાકી અત્યારે જે આપણને બાઇંગ સાઇડ જ દેખાય છે, કારણ કે આ જે છે ને આ એક સપોર્ટ ઝોન, મેન સપોર્ટ ઝોન છે આ. એટલે આ વસ્તુ ખાસ નજરમાં રાખજો. હજી બાઇંગ સાઇડ જો એની ઉપર જઈ શકે, પણ હજી ડોઝી જ બને છે. ડિસિઝન હજી લગભગ કાલ આવી શકે કે પ્રથમ દિવસે આવે, બરોબર. આ છે કેન્ડલસ્ટિક પેટર્નનો સેટઅપ પરફેક્ટ સમજવો. બાઇંગ ડેઇલી કેન્ડલ મગજમાં રાખવી, PSY મગજમાં રાખવાનું. કેન્ડલસ્ટિક પેટર્ન જે સેટઅપ બને ને ત્યાં કે PSY બને ત્યાં કઈ રીતે